જે કોઈ મારી મેલોડી દેવી બોલો મારી પ્રભાતનો એ મારી માતાજી મેલોડી પ્રભાતનો મારી દેવી મેલોડી પર થઈ જા દલિયુગે મારી માતાજી મેલોડી તને દેગો છોડી જા જો મારી મેલોડી દેવી બોલો મન ઘડી ઘડી ના મારી માતાજી મેલોડી જવાબ કરે મારી દેવી દેવી બોલી મારી ઢાકણી શરીરનું ધર્મ બને મારી ઢાકણી શરીરનું ધર્મ રે મારી પ્રભાતના પારની દેવી મેલોડી પ્રભાતના પારની દેવી સાહેબ જેના માંડવામાં બેઠા મારી ભગવતી જોગમાયા મારી કાંબોડોની મેલોડી બા સાહેબ જગતમાં મેલોડી ભલે ગમે એ હોય ગમે એ કુળમાં પૂંજાતી હોય પણ મેલોડી તો એક ની એક બા સાહેબ વિઘા એકનો લીમડો મારી જોગમાયા મેલોડીનો જળ હોલે સાહેબ મંદિરની અંદર જાવ તો સાહેબ ઘણી વાર તો એવું પણ બને જો તમને ભરોસો ને વિશ્વાસ હોય મેલોડી ઉપર ને દુનિયામાં મેલોડી કે લીમડાની માલપા જો દર્શન ન દઉં તો જગતમાં કાંબોડોની મેલોડી ન કહેવાય સાહેબ બહુ નાની બહુ મોટી જગ્યા નહીં પણ નાની એવી જગ્યા મેલોડીની નાની એવી ઓરડી ગયો તોય હાલે નાનું જેવું મંદિર મેલોડીનું સમયને જાતા વાર નો લાગે 30-40 વર્ષ પહેલાની મેલોડીના નાની એવી વાત છે જ્યાં મેલોડીના દર્શન કરવા હોય તો સાહેબ બે હવાની જગ્યા નહોતી અને બાજુમાં તમારા ગામનો વાણિયો છે વાણિયો રહે સાહેબ બધા કામડ પરિવારે જઈ ગામના જઈ કાકવતી કરી ભાઈ થોડીક હાથમાં જગ્યા આપી દે ને તોય અમારી મેલોડીને ઘણી થઈ જાય બસ એક હાથવા જગ્યા ખાલી અમને મેલોડીના લીમડે કાઢી દે ને તોય અમારી મેલોડીને ઈ વીઘા એકનો વડલો લીમડો થઈ જાય બસ સાહેબ તેથી વાણિયાનો દીકરો મુંબઈ રહે પણ કે નહીં એક હાથવા નહીં પણ એક વેતવા જગ્યાએ મારા માલ નો આપું સાહેબ ગામના એ કામડ પરિવારે ખૂબ મહેનત કરી તું માંગી પૈસા હતી 30-40 વર્ષ પહેલા સાહેબ 30,000-40,000 રૂપિયાનો ભાવ એટલે એ વખતના 30-40 લાખ રૂપિયા થાય છે આય વાણિયા કદાપી જો આજ તું માગી રૂપિયા તને ગણી દેવાશે પણ એક હાથવા જગ્યા જો અમારી મેલોડી લીમડા હાટું દઈ દે ને તો જગતમાં ઘણું થઈ જાય બા બહુ કાકવતી કરી સાહેબ વાણિયાનો દીકરો સાહેબ એમ માને નહીં અને પછી મારી જોગમાયા કાંબોડોની મેલોડી મારી વીઘા એકના લીમડા વાળી લીલા લીમડા વાળી મેલોડી થી રહેવાનું નહીં અને મારા ભૂપત ભુવાના ખોળીએ આવીને મેલોડીએ ટકોરો કરીને કહી દીધું કે આય બાપ આય મારી વસ્તી આય મારી કરિયાત સાંભળો તમને જાજી કરીને મારી મેલોડીની ખમા હોય બાપ હવે તમે વાણિયાને કોઈ બતાવશો નહીં કા હવે તમે ઈ વાણિયાને કોઈ બોલાવશો નહીં બાકી જગતમાં જો ગાંડો કરીને એકવાર સામેથી દેવા લાવું ને તો માનજે કે ભીગા એકના લીમડા વાળી કાંબોડોની મેલોડી બોલી આજ મારી મેલોડીના ઓર્ડર છૂટે તને ઘડી જવા ન દઉં તને ઘડી મેલોડી કે જાવા ન દઉં બાપા ને દુનિયામાં કાંબોડની મેલોડી બોલે કોઈ દી પાંખેલા મેલોડીના ભોંય પડે નહીં મેલોડી કે મારા ભાંખેલા ભોંય પડે તો દુનિયામાં કોઈ કાળા માથાના માનવી મન કાંબોડોની મેલોડીને માં નો કે સાહેબ ઈનો ઈ વાણિયો ના પાડતો તો તેથી મારી મેલોડીએ વાંકો વળી દીધો ને ઈ જગદંબાને વીઘા એકના લીમડામાં સાહેબ જોગમાયા મેલોડીને ઈ વાણિયો ખામેલી આવીને કહી ગયો કે તમારી મેલોડીને સાહેબ
બે હાથ જોડીને પગે લાગુ છું. તમને ના પાડી મારી ભૂલ થઈ ગઈ, પણ જોવે એટલી જગ્યા હવે મારા મકાનમાંથી લઈ લો જાવ. હું મેલડીને દેવા હવે તૈયાર થઈ ગયો છું. સાહેબ હવા વેતની નાગણી બને, રૂપિયા જવડી ફેણ માંડે. વાણિયાનો દીકરો મુંબઈમાં પોતાના બંગલામાં હોવે ને જ્યાં આંખ્યું વિસાની કે હવા વેતની નાગણી બનીને ટકોરો કરે. મેલડી સૌ હવા વેતની તારા યહરના પાદરમાં બેઠી વીઘા એકના લીમડે કામડોની મેલડી સૌ દઈ દે, દઈ દે. મારા લીમડા હાટુ મેલડી કે તારી જગ્યા દઈ દે બાપ. મેલડી સાહેબ અમને રાવળદેવ ને મારી કામડોની મેલડી 100 રૂપિયા પેરામણી કરાવો સાહેબ. વધાવો જોરદાર તાળથી મેલડીના નામ. સાહેબ પોતાના બંગલામાં જેને નીંદર નથી આવતી, આંખ્યું વિશે કે મારી મેલડી દેખાય, આંખ્યું વિશે કે વીઘા એકનો લીમડો દેખાય ને આંખ્યું વિશે કે મારું કાંબળ પરિવાર મેલડી દેખાય. સાહેબ બે હાથ જોડીને ઊભું રહી જવાય. દુનિયામાં બધાયનો ગુનો કરવો સારો છે, પણ મેલડીનો ગુનો કરવો જગતમાં સારો નથી. મેલડીનો ગુનો કરવો જગતમાં સારો નથી. અને જો ગુનો થઈ ગયો હોય, મેલડી કે માણસ મારો ગુનો કરીને મરી ભલે જાય બા, મારો ગુનો કરીને મારું લેણું ઊભું હોય, માણસ મરી ભલે જાય. શમશાને આવે મેલીના પાણે આવીને ઊભી રહી જાવ બાપ. જો મરતા તો લવ બાપ, પણ જીવતાનું મરેલાનું બેયનું લેણું જો મેલડી કે લવ નહીં તો જગતમાં લીલા લીમડા વાળી કાંબડોની મેલડી નો કહેવાય. સાહેબ તમારી નજર આમે દાખલો. આ મેલડી વાણિયા પાસેથી જગ્યા લીધી ને પછી ને બે હાઈ એવું સાહેબ વ્યવસ્થિત જગ્યા થઈ. બાકી મને ભગતભાઈએ વાત કરી સંજયભાઈ પેલા ઊભું રહેવું હોય ને અહીંયા તો વિચાર કરવો પડતો કે અહીં મેલડીએ કેમ ઊભું રહેવું. સાહેબ માનો ને તો અહીંયા દેવ છે દુનિયામાં મોકલજો ને 18 વરણ સાહેબ. જે હરના પાદરમાંથી કોઈ પણ 18 વરણની દીકરી અહીંથી પરણીને જાય, આ હરવેલમાં કાંઈ દુઃખ હોય અને ન્યા ખાલી એકવાર આંકલો મારીને કહી દે ને કે આ મારા ગામમાં બેઠેલી મારા જે હરના પાદરની મારી કાંબડોની મેલડી માં તારી કળોય સૌ તારા ગામની સૌ મને અહીંયા હા હરવેલમાં દુઃખ પડ્યું. ભલા માણા જો હાહરીવેલમાં મેલડી કે જઈની દીકરીના હુડા લૂસું નહીં તો કાંબડોની મેલડી નો કહેવા. સાહેબ ન્યા પહોંચી જાય મેલડી. મેલડીના નામને માન છે, બાકી કાંબડ પરિવાર નહીં. 18 વરણ જે હરની માલપા મેલડીને પૂંજે છે પણ એના નામને માન છે. એકવાર ટકોરો કરીને કોઈ અબળા દીકરી બોલાવે ને ભલા માણા મારી કાંબડોની મેલડી કે જો એક પલવાર લગાડું ને પોગવામાં બાપ તો મને ઝેહરના પાદરમાં મેલડી ને કોઈ ડાકણ બેહી ગઈ હોય બાપ. મેલડીની હાજરી છે એટલે એક ટકોરો કદાય. ઘણા માણસ એમ કે ગુવા ખોટા હોય, માતાજી જેવું રાવળદેવ કાંઈ હોય નહીં સાહેબ. ગુજરાતના ગામડે ગામડે રખડવી ચાલે. અમને બધી પ્રકારના માણસો મળતા હોય, ઘણી બધી વાતો અમારા કાન સુધી આવતી હોય કે રાવળદેવ આ બધા ભૂવા ધૂણે હાસો ધૂણતા છે, ખરેખર માતાજી જેવું છે સાહેબ. એવું કોઈને જો મગજમાં હોય તો ટકોરો કરીને અહીંયા કાંબોડોની મેલડીના માંડવામાં કહું છું. કાલ પ્રભાતનો પોર થાય, દી ઉગે ખાલી. નાનો એવો દાખલો તમારા જીવન ચરિત્રનો તમને આપું સાહેબ. કાલ દીવ ઉગે, આ તમારી આંખ ઉઘડે ઈ પેલા આંખ ઉઘડે હાથેળીની માલી પાસે જોઈને ખાલી એકવાર કાંબોડોની મેલડીનું નામ લઈ લીધું સાહેબ. એકવાર જાગતા વેત અંતરના ભાવથી મારી કાંબોડોની મેલડીનું લીમડા વાળી મેલડીનું નામ લઈ લેજો અને સાહેબ ઈની ઘડીએ મારી કાંબળની મેલડી કે બાપ તારા વાહેલા દાડાની મને ખબર નથી, પણ જે દાડે જાગ્યો, જે દિવસે તું જાગ્યો ને મારું નામ લીધું, એ દિવસ આખો તારો સુધારી ન દઉં તો કાંબળોની મેલડી નહીં. સાહેબ કોકની અખતરો કરજો.
રોજ તમારો દિવસ કેવો જાતો હોય, ભલે ગમે ઈ કામ કરતા હોય, ગમે ઈ ધંધો કરતા હોય, પણ એકવાર ખાલી અખતરો કરીને જોઈ લેજો કે કાંબળની મેલડીનો પ્રતાપ શું છે સાહેબ. દી ઉગતા કાંબળની મેલડી પાસે આંખ ઉઘડતા મેલડીનું નામ લઈ લીજો સાહેબ. રોજ કદાચ 150 નું કામ કરતા હશો, હીરાવાળા બેઠા હોય તો સાહેબ, અને જેથી હાસા ભાવથી મેલડીનું નામ લીધું હોય તેદી સાહેબ ઈ મેલડી કે 250 નું કામ જો આખા દિવસનું કરાવેલું ન હોય તો મારી મેલડીનું ન હોય સાહેબ. એકવાર અખતરો કર્યો, કોઈ પણ કામ અટવાઈ ગયેલા હોય ને પ્રભાતનો પોર થાય, મેલડી પાસે અહીંયા કાંબોડોની મેલડી પાસે આવીને દી ઉગતાની સાથે સાહેબ અન્નનો દાણો પછી લેવાનો. ગમે એવું તમારું કામ ઘૂંસવાઈ ગયું હોય ને આવીને એકવાર મેલડીને કહી જાય ને ભલા માણા ઈના ઈ દિવસે દી હાથમાં પેલા તમારું કામની આંટી ઘૂંસવાઈ ગયેલી જો ઉકેલી ન દે તો મારી કાંબોડોની લીમડા વાળી મેલડી ન સાહેબ. જેની આ મેલડી કાંબોડોની મેલડીની તો હું મારે વાતું કરવી આપની પાસે. આયા જેમ લીલા લીમડા વાળી બેઠી એમ પાળિયાદના જુગડે જુગ જાડવે માં મેલડી બેઠી સાહેબ કાંબોડોની. 40 વર્ષ સાહેબ, 40 વર્ષ છે ઈ મેલડીના દીવાને હજી દીવો રામ નથી થવા દીધો. હાથ ગામનો તરફેટો, હાથ ગામનો સીમાડો, શિયાળો અને ઉનાળો 8 મહિના માણસના મેલડીના દર્શન કરીએ કે બાકી જેવું સોમાહું બેહે એટલે 4 વર્ષ 4 મહિના સાહેબ કડકડ હામું મેલડીના મંદિર આજુબાજુ પાણી ભર્યું હોય ત્યાંથી અંદર હાલીને ખારમાં જવાય નહીં બા. સોમાહું ઉતરે પછી શિયાળે મેલડીનું દર્શન થાય, ક્યાં સુધી ન થાય, પણ 4 મહિના કોઈ માણસ જાય કે ન જાય. મારી મેલડી કે 40 વર્ષ ત્યાં જો મારો દીવો રામ થવા દઉં તોય મને કાંબોડોની મેલડીની દુનિયામાં કોઈ ન ઓળખે સાહેબ. તમારા ઘરે કોઈ દાડો દીવો કરીને વિચાર કરજો, 24 કલાક તમે ધ્યાન ન દેતા દીવામાં દીવો રામ થઈ જાય, પણ મેલડી કે 4 મહિના વગર દિવેલ પૂરે જોઈ દીવા અખંડ ચાલુ રાખું ને તો મારી મેલડી નો રાખેલો હોય સાહેબ. ઈ જોગ માયામાં મેલડી આવ્યા છે ત્યારે એક પલવાર એ મારી માયાનું માંડાણ માંડો રે, મેલડી માયાનું માંડાણ માંડો. એ મારી માયાનું માંડાણ માંડો રે,